નમસ્કાર દર્શક મિત્રો, સુપર 20 સાથે હું જય પટેલ આપનું સ્વાગત કરું છું। સુપર 20 ની શરૂઆત કરીશું રાષ્ટ્રીય સમાચારોની સાથે। તો ફરી એક વખત દેશમાં કૃષિ કાયદા અંગેના આંદોલન વધુ તીવ્ર થઈ રહ્યા છે। ત્યારે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે એક મોટું નિવેદન આપ્યું છે। તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે કૃષિ કાયદાઓ કોઈ પણ કિંમતે પરત નહીં લેવામાં આવે, પરંતુ જો ખેડૂતો વાત કરવા માંગતા હોય તો સંવાદના તમામ માર્ગ ખુલ્લા છે। ગ્વાલિયર પહોંચેલા નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે સરકારે ખેડૂતોના હિત માટે આ કૃષિ કાયદા બનાવ્યા છે, જેથી આ કાયદા પાછા નહીં ખેંચવામાં આવે। જો ખેડૂતો કોઈ વાતચીત કરવા માંગતા હોય તો સરકાર ગમે ત્યારે વાત કરવા તૈયાર છે, પરંતુ કાયદો પાછો આપવાનો કોઈ સવાલ જ નથી। કૃષિ મંત્રીએ કહ્યું કે કૃષિ કાયદો એ કૃષિ વૈજ્ઞાનિકોની 30 વર્ષ સુધીની મહેનતનું પુરસ્કાર છે। દેશના મોટાભાગના ખેડૂત સંગઠનો કૃષિ કાયદાના સમર્થનમાં છે। નોંધનીય છે કે સરકારે વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનના લોકો સાથે 11 રાઉન્ડની વાટાઘાટો કરી હતી, પરંતુ આખરે તે અનિર્ણિત રહી હતી। जिन लोगों को आपत्ति है उनसे सरकार ने कई दौर की वार्ता की है। हमने किसान यूनियन के लोगों को कहा है, रिपील के अतिरिक्त कोई भी प्रस्ताव आपका हो तो भारत सरकार चर्चा करने के लिए तैयार। ખેડૂતો છેલ્લા 7 મહિનાથી આંદોલન કરી રહ્યા છે, ત્યારે એનસીપીના શરદ પવારનું નિવેદન સામે આવ્યું છે। કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે મડાગાંઠ યથાવત છે, ત્યારે શરદ પવારે આહ્વાન કર્યું છે કે વાતચીત ફરીથી શરૂ થવી જોઈએ। પવારના મતે આવા સમયે ખેડૂતો હજુ પણ માર્ગો પર છે, ત્યારે કોઈએ આગેવાની લેવી પડશે। કાયદામાં જે સુધારો કરવાની જરૂર છે તેમાં સુધારો કરીને મામલાનો અંત લાવવો જોઈએ। નોંધનીય છે કે છેલ્લા 7 મહિનાથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, પરંતુ હજુ પણ કેન્દ્ર અને ખેડૂત આગેવાનો વચ્ચે મડાગાંઠ यथावत रहेली है। मैंने ये बात कही अभी कि टोटल विड्रॉ करने की डिमांड है, मगर महाराष्ट्र सरकार का थिंकिंग मुझे ये लगता है कि ये कानून में जहाँ सुधार करने की आवश्यकता है वो सुधार करे। जो भारत सरकार ने दिया है वो 100% एक्सेप्ट करते बिना वो सुधार करके लाएंगे तो अच्छा होगा। वो थिंकिंग है और सबके साथ वो बातचीत करें। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તબીબોને સંબોધન દરમિયાન મોટો દાવો કર્યો છે। તેમણે કહ્યું કે તેમણે કોરોના સમયગાળા દરમિયાન પોતાનો જીવ ગુમાવનારા ડોક્ટરોને સલામ કરું છું। કોરોનાના કપરા સમયે પણ ડોક્ટરો દરેક પડકારનો સામનો કરી રહ્યા છે। બીજી તરફ કેન્દ્ર સરકાર તબીબી સિસ્ટમો સુધારવા માટે સતત કટિબદ્ધ છે। પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષે આરોગ્ય ક્ષેત્ર માટે બજેટની ફાળવણી બમણા એટલે કે 2 લાખ કરોડ રૂપિયાથી વધુની હતી। હવે અમે એવા ક્ષેત્રોમાં આરોગ્ય સુવિધાઓનો અભાવ છે તેવા સ્વાસ્થ્ય માળખાને મજબૂત કરવા રૂપિયા 50,000 કરોડની ક્રેડિટ ગેરંટી યોજના લઈને આવ્યા છીએ। आज देश में तेजी से नए एम्स खोले जा रहे हैं, नए मेडिकल कॉलेज बनाए जा रहे हैं, आधुनिक हेल्थ इंफ्रास्ट्रक्चर खड़ा किया जा रहा है। 2014 तक जहां देश में केवल 6 एम्स थे, वहीं इन 7 सालों में 15 नए एम्स का काम शुरू हुआ है। मेडिकल कॉलेज की संख्या भी करीब 1.5 गुना बढ़ी है। इसी का परिणाम है कि इतने कम समय में जहां अंडर ग्रेजुएट सीट्स में 1.5 गुने से ज्यादा की वृद्धि हुई है, वहीं पीजी सीट्स में 80% इजाफा हुआ है। ડોક્ટર ડે નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તબીબોને સંબોધન કર્યું હતું। પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 1.5 વર્ષમાં ડોક્ટરોએ રાત દિવસ મહેનત કરીને દાખલો બેસાડ્યો છે કે તેઓ સમાજના ઋણી છે। ડોક્ટરોએ દેવદૂત બનીને કોરોના સમયગાળા દરમિયાન લોકોના જીવ બચાવ્યા છે। તો દેશમાં આરોગ્ય સુવિધાઓ પહેલા કરતા વધુ સારી બનાવવામાં આવી રહી છે। આજે દેશનું તબીબી માળખાગત નિર્માણ થઈ રહ્યું છે। તેમણે કહ્યું કે તેમણે કોરોના સમયગાળા દરમિયાન પોતાનો જીવ ગુમાવનારા ડોક્ટરોને સલામ કરીએ છીએ, કારણ કે ડોક્ટરો દરેક પડકારનો સામનો કરી રહ્યા છે। लेकिन भारत ने कोरोना से लाखों का जीवन बचाया भी है। इसका बहुत बड़ा श्रेय हमारे परिश्रमी डॉक्टर्स, हमारे हेल्थ केयर वर्कर्स, हमारे फ्रंटलाइन वर्कर्स को जाता है। साथियों, ये हमारी सरकार ही है जिसने हेल्थ केयर पर सबसे अधिक बल दिया है।
पिछले वर्ष फर्स्ट वेव के दौरान हमने लगभग 15,000 करोड़ रुपए हेल्थ केयर के लिए आवंटित किए थे, जिससे हमारे हेल्थ इंफ्रास्ट्रक्चर को बढ़ाने में मदद। એક તરફ જ્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો, ત્યાં હવે રાંધણ ગેસની કિંમતોમાં પણ તોતિંગ વધારો ઝીંકાયો છે. જુલાઈ મહિનાના પહેલા જ દિવસે જનતાને મોટો આંચકો લાગતા સરકારી ઓઇલ કંપનીએ ઘરેલું રાંધણ ગેસ પર 25.50 રૂપિયાનો વધારો કરી દીધો છે. બીજી તરફ કમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં 84 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ ભાવ વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં 14.2 કિલોગ્રામ ગેસ સિલિન્ડરની કિંમત 834 રૂપિયા થઈ ગઈ છે. આ ઉપરાંત કોલકાતામાં 861 રૂપિયા, મુંબઈમાં 834.5 રૂપિયા અને ચેન્નાઈમાં આ સિલિન્ડર 850 રૂપિયામાં મળી રહ્યો છે. 6 મહિનામાં ગેસમાં ભાવમાં 140.50 રૂપિયા સુધીનો વધારો થઈ ચૂક્યો છે. નોંધનીય છે કે મે અને જૂન મહિનામાં ઘરેલું સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર નહોતો આવ્યો. ત્યારે 2021ની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરીમાં દિલ્હીમાં એલપીજી ગેસનો ભાવ 694 રૂપિયા હતા, જે ફેબ્રુઆરીમાં વધીને 719 રૂપિયા પ્રતિ સિલિન્ડર થયો. 15 ફેબ્રુઆરીના રોજ ભાવ વધીને 769 રૂપિયા કરી દીધો અને ત્યારબાદ 25 ફેબ્રુઆરીના રોજ ગેસનો બાટલો 794 રૂપિયા કરી દેવાયો. માર્ચમાં વધારીને 819 કરી દીધો. એપ્રિલની શરૂઆતમાં 10 રૂપિયાનો ઘટાડો કરાતા રાંધણ ગેસના ભાવ દિલ્હીમાં 809 રૂપિયા થઈ ગયો હતો. મોદી સરકારના નવા સિનેમેટોગ્રાફ બિલને લઈ ફિલ્મ નિર્માતાઓની મુશ્કેલી વધી શકે છે, કારણ કે તેની કેટલીક કડક જોગવાઈઓને પગલે સેન્સર બોર્ડ દ્વારા પાસ થયેલી ફિલ્મો પણ પાછી ખેંચી શકાશે. સિનેમેટોગ્રાફ બિલ પ્રમાણે કોઈ ફિલ્મ સેન્સર બોર્ડમાંથી પાસ થશે તો પણ તેના પર પ્રતિબંધનો ખતરો તોડાતો રહેશે. આ સિવાય બિલની એક જોગવાઈ એ પણ છે કે માતા પિતા જો બાળકોને લઈને થિયેટરમાં જશે તો તેમને બાળકોની વય દર્શાવતું સર્ટિફિકેટ સાથે રાખવું પડશે, કારણ કે સેન્સરશિપની નવી 3 કેટેગરી હશે, જેમાં ફિલ્મોને 7 વર્ષથી વધારે વયના, 13 વર્ષથી વધારે વયના અને 16 વર્ષથી વધારે વયની કેટેગરી પ્રમાણે સર્ટિફિકેટ આપવામાં આવે. ત્યારે કેન્દ્ર સરકાર હાલ કાયદાના સિનેમેટોગ્રાફ એક્ટ 1952માં બદલાવ કરવા માંગે છે. એવું મનાઈ રહ્યું છે કે સુધારા થઈ ગયા બાદ તે સિનેમેટોગ્રાફ એક્ટ 2021 તરીકે ઓળખાશે. તેની 6 જોગવાઈઓમાં સરકાર સુધારા કરવા માંગે છે. નવી જોગવાઈ પ્રમાણે ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ મળ્યા બાદ પણ જો કોઈને તેની સામે વાંધો પડશે તો તેને ફરી સમીક્ષા માટે સેન્સર બોર્ડ સમક્ષ મોકલી શકાશે. કોઈને લાગે છે કે ફિલ્મના કન્ટેન્ટમાં ભારતની સુરક્ષા, જાહેર શાંતિ અને શિષ્ટતાનું પાલન નથી કરાયું તો તેના પર પુનઃવિચારણાની ફરજ પાડી શકાશે. કોરોના વાયરસને કારણે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ દરબાર મૂવની 149 વર્ષ જૂની પરંપરાનો અંત લાવવા જાહેરાત કરી હતી. તેના થોડા દિવસો બાદ બુધવારે જમ્મુ કાશ્મીર પ્રશાસને જમ્મુ અને શ્રીનગરની જુડવા રાજધાનીઓમાં સરકારી કર્મચારી અને અધિકારીઓ માટેની આવાસીય સુવિધાની વ્યવસ્થાને રદ કરી દીધી છે. એસ્ટેટ વિભાગના કમિશનર સેક્રેટરી ઓમ રાજુ તથા બહાર પાડવામાં આવેલા આદેશ પ્રમાણે અધિકારીઓને 21 દિવસની અંદર જમ્મુ અને શ્રીનગર ખાતે પોતપોતાના સરકારી ક્વાર્ટર ખાલી કરવા કહેવામાં આવ્યું છે. ઉપરાજ્યપાલે 20 જૂનના રોજ જાહેરાત કરી હતી કે જમ્મુ અને કાશ્મીર પ્રશાસન સંપૂર્ણપણે ઈ-ઓફિસમાં પરિવર્તિત થઈ ગયું છે, જેથી વર્ષ 2 વખત યોજાતી દરબાર મૂવની પરંપરાનો અંત આવ્યો છે. દરબાર મૂવની પરંપરા 1872ના વર્ષથી જમ્મુ કાશ્મીર પ્રશાસનનો એક હિસ્સો રહી છે, જેને મહારાજ ગુલાબસિંહે શરૂ કરી હતી. શ્રીનગર જમ્મુ કાશ્મીરની ગ્રીષ્મકાલીન રાજધાની ગણાતું હતું, જ્યારે જમ્મુ શીતકાલીન રાજધાની ગણાતું હતું. પ્રશાસન જમ્મુમાં શિયાળાના 6 મહિના અને શ્રીનગરમાં ઉનાળા દરમિયાન કામ કરતું હતું. આ કારણે જમ્મુના કર્મચારીઓને શ્રીનગરમાં તથા શ્રીનગરના કર્મચારીઓને જમ્મુમાં રેસિડેન્શિયલ એકોમોડેશન ફાળવવામાં આવ્યા હતા. રાજભવન, નાગરિક સચિવાલય અને અન્ય પ્રમુખ કાર્યાલયોને તબક્કાવાર જુડવા શહેરોમાં સ્થાનાંતરિત કરવામાં આવતા હતા, જેના પર આશરે 200 કરોડ રૂપિયા ખર્ચ થતા હતા. કાલકાજીના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અતિશીને આવકવેરા વિભાગે તેમને 2020ના ચૂંટણીના સોગંદનામા અંગે નોટિસ મોકલી છે.
તેમણે આવી ખોટી ધમકીઓ માટે ભાજપ અને કેન્દ્ર સરકાર પર પણ પ્રહાર કર્યા હતા. આપ પાર્ટી પણ તેના બચાવમાં બહાર આવી છે અને આ આઈટી નોટિસને હાસ્યાસ્પદ ગણાવતા કહ્યું કે તેણે ભાજપનો મહિલા વિરોધી અને પુરુષ શ્રેષ્ઠતાવાદી ચહેરો છતો કરી દીધો છે. મોદી સરકારે દરેક એજન્સીનો ઉપયોગ આપ નેતાઓને પરેશાન કરવા માટે કર્યો છે, પરંતુ આપ સામે એક પણ કેસ ચલાવવામાં આવ્યો નથી. અમને ડરાવવા આવકવેરા વિભાગની નોટિસ મોકલી છે, જેનાથી અમે ડરતા નથી. कि किस तरह से आम आदमी पार्टी के नेता, उनके एमएलए, उनके मंत्रियों को परेशान करने के लिए केंद्र सरकार अपनी हर एजेंसी का प्रयोग करती है, चाहे वो सीबीआई की रेड्स हो, चाहे वो दिल्ली पुलिस, चाहे वो इन्फोर्समेंट डायरेक्टरेट हो, और चाहे इनकम टैक्स की समन्स और इनकम टैक्स की रेड्स हो. केंद्र सरकार ने अपनी कोई एजेंसी नहीं छोड़ी है जिसके माध्यम से वो आम आदमी पार्टी के पीछे पड़ी रहती. ભારતમાં કોરોના મહામારીના સેકન્ડ વેવનો કહેર ધીમો પડી રહ્યો છે. કોરોના મહામારીના સેકન્ડ વેવમાં થઈ રહેલા માસિક મોતમાં 43% કરતાં વધુનો ઘટાડો નોંધાયો છે. મે મહિનાની સરખામણીમાં જૂન મહિનામાં કોરોના સંક્રમણના નવા કેસની સંખ્યા 75% કરતાં વધુનો ઘટાડો નોંધાયો છે. મે મહિનામાં ભારતના કોરોનાના કારણે 1.17 લાખ મોત અને 88.82 લાખ કેસ નોંધાયા હતા, જે જૂન મહિનામાં ઘટીને 66,550 મોત અને 21.87 લાખ કેસ પર આવી ગયા હતા. મે મહિનામાં ભારતમાં કોરોના મહામારીના સેકન્ડ વેવનું પીક જોવા મળ્યું હતું. ઘણા દિવસ સુધી દેશમાં દૈનિક 4,000 કરતાં વધુ મોત અને 4 लाख કરતાં વધુ કેસ નોંધાતા હતા. कि देश की रिकवरी परसेंटेज भी बढ़ती जा रही है, जहां 3 मई के समय पर देश में ओवरऑल रिकवरी परसेंटेज 81.8% थी, 20 जून को वह 96.3% थी और नेक्स्ट 9 डेज में भी हमने उसमें बढ़ोतरी नोट की है और वह बढ़ते बढ़ते 96.9% हो चुकी है. हम यही स्टेट्स के साथ मिलकर एफर्ट करते हैं कि हमारा फोकस क्लिनिकल मैनेजमेंट और सीमलेस हॉस्पिटलाइजेशन पर बना रहे, ताकि इस रिकवरी परसेंटेज को हम और बढ़ा सकें. કોરોના થયા બાદ વેક્સિન ક્યારે લેવી અને કેટલા ડોઝ લેવા તે અંગેની અસમંજસતાનો હવે અંત આવ્યો છે. કોરોના સંક્રમણમાંથી સાજા થનારા લોકો માટે કોરોના વેક્સિનનો માત્ર એક જ ડોઝ પૂરતો છે. સંક્રમણના કારણે આ લોકોમાં એન્ટીબોડી વિકસિત થાય છે, જેને કોવિશિલ્ડ વેક્સિનનો એક ડોઝ આપ્યા બાદ વધારી શકાય છે. આવા લોકોને વેક્સિનના 2 ડોઝ આપવાની જરૂર નથી. વૈજ્ઞાનિકોએ આસામ અને જમ્મુ કાશ્મીરની તબીબી સંસ્થાઓ સાથે થયેલા અભ્યાસના આધાર પર આ સલાહ આપી છે. કોવિશિલ્ડ વેક્સિનને લઈ અત્યાર સુધીમાં આવો કોઈ અભ્યાસ પહેલા સામે નહોતો આવ્યો. અભ્યાસ દરમિયાન પહેલા સંક્રમિત થઈ ચૂકેલા લોકોને જ્યારે કોવિશિલ્ડનો પહેલો ડોઝ આપવામાં આવ્યો તો થોડા દિવસો બાદ તેમના શરીરમાં પૂરતા એન્ટીબોડી નોંધાયા હતા, પરંતુ એક નિશ્ચિત અંતરાલ બાદ જ્યારે તેમને બીજા ડોઝ આપવામાં આવ્યો અને તેનો ફોલોઅપ લેવામાં આવ્યો ત્યારે બીજા ડોઝને કારણે કોઈ ફેરફાર નહોતો નોંધાયો. વેક્સિન અંગે ભારતમાં જે ભ્રમ ફેલાવાઈ રહ્યો છે તેને નીતિ આયોગે ફગાવી દીધો હતો. के बारे में किसी को भ्रम नहीं फैलाना चाहिए. This is scientifically valid and this applies to all the vaccines that have been licensed. दूसरा पॉइंट आपने कहा है कि नपुंसकता हो सकती है, ऐसी भ्रम फैलाया जा रहा है, ऐसी बातें सुनने में आ रही है. उसके बारे में मैं बिल्कुल पूरी अथॉरिटी के साथ और अगेन विज्ञान, साइंस, रिसर्च उनके बेस पे कह सकता हूँ पूरी अथॉरिटी के साथ कि ये ऐसा कोई साइड इफेक्ट हमारे किसी भी वैक्सीन के साथ एसोसिएट नहीं है. હવે રાજ્યની ખબરો પર નજર કરીએ તો સામાન્ય જનતા પર મોંઘવારીનું ભારણ વધી રહ્યું છે. પેટ્રોલ, ડીઝલ, દૂધ અને શાકભાજીના ભાવ સતત વધી રહ્યા છે, ત્યારે રાંધણ ગેસના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે. એલપીજી સિલિન્ડરના ભાવમાં 25.50 રૂપિયાનો વધારો કરાતા સિલિન્ડરની કિંમત 834.50 રૂપિયાએ પહોંચી ગઈ. તો ગેસના ભાવની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડી છે. હતું લોકડાઉનથી અત્યાર સુધી જે કોરોના કાળ ચાલતો આવ્યો છે એવા સમયમાં અમારે ઇન્કમ એવી નથી અને એની ઉપર સાથે સાથે અમારે આવી રીતના જે ભાવ વધારો થઈ રહ્યો છે તો અમારા બજેટ એટલા બધા ખોળવાઈ ગયા છે કે અમારે ઘણી બધી વસ્તુ પર કાપ મૂકી અને આ જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવાનો વારો આવી રહ્યો છે. જે જરૂરિયાત વસ્તુઓ છે તો લેવી જ પડે, એટલે એમાં આપણે કાપ નહીં મૂકી શકીએ. એટલે બીજી અમારી જે બધી આઉટિંગ્સ છે, બહાર અમે જે જતા હોઈએ છે, સોશિયલાઇઝ કરતા હોઈએ છે, એ બધી વસ્તુમાં અમારે એકદમ કાપ મૂકી દેવો પડે છે. આ વસ્તુ બહુ જ ખરાબ છે કે આ બજેટ જે વધે છે તો અમે લોકો આખા મહિનામાં જે
આપણી પાસે પૈસા આવતા હોય એમાંથી એકદમ કાપ મૂકી દેવો પડે છે અને જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવી પડે છે. વડોદરામાં દૂધના ભાવમાં વધારાના વિરોધમાં મહિલા કોંગ્રેસે પ્રદર્શન કર્યું હતું. અમૂલ અને બરોડા ડેરીને દૂધના ભાવમાં વધારો કરતા કોંગ્રેસની મહિલા કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો અને આ ભાવ વધારો પરત ખેંચવાની માંગ કરી હતી. બાંગ્લાદેશ કરતા ઓછી જીડીપી ભારત દેશની થઈ ગઈ છે એવી પરિસ્થિતિ થઈ છે. આને પહોંચી વળવા સરકાર આડકતરી રીતે પેટ્રોલ ડીઝલ પર 50 થી 60% આપણે જે પૈસા આપીએ છીએ એ ટેક્સમાં જતા હોય છે. આ એક ઉઘાડી લૂંટ ચલાવી રહી છે અને આ 100 રૂપિયા ડીઝલ પેટ્રોલના ભાવ જે ઓલમોસ્ટ 100 ની આસપાસ થઈ ગયા છે, આની સીધી અસર આપણી જનજીવનની રોજની જરૂરિયાતો પર પડે છે. આજે આ દૂધનો ભાવ વધારવા માટે બી ડેરીએ મોટું કારણ ડીઝલ પેટ્રોલના ભાવ આપ્યા છે. સુરેન્દ્રનગરના જવાહર ચોક પાસે આવેલા કેનરા બેંકમાં ખાતેદારોને પૈસા જમા કરાવવા તકલીફ પડી રહી હોવાની ફરિયાદ ઉઠી છે. કેનરા બેંકમાં મેનેજમેન્ટના અભાવને કારણે ખાતેદારોને અડધો કલાક લાઇનમાં ઊભા રહેવું પડે છે, જ્યારે અનેક વખત ધક્કો ખાવો પડે છે. બેંકમાં પૈસા લેતી વખતે વ્યવસ્થિત સુવિધા ઊભી કરવામાં આવે તેવી માંગ બેંકના ખાતાધારકોએ કરી છે. બોલો, આપ શું કહેવા માંગો છો? આપ કેનેડા બેંકમાં આવ્યા છો. અડધી કલાકથી અમે ઉભા છીએ કેશબારીમાં. કેશિયરને બીજા કામમાં રોકાયેલો છે, હજી કે 15-20 મિનિટ લાગશે. એ કે પહેલા એ કામ થશે પછી કેશિયરનું કામ થશે. કેટલા લોકો રોકાયેલા છો? 5-6 જણા છે. હા. રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ તરફથી અમદાવાદમાં સરકારી કર્મચારીઓ માટેના 600 થી વધુ આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું. અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલા બહુમાળી ભવન નજીક આવાસોને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં સરકારી કર્મચારીઓને આપવામાં આવ્યા. સાથે જ અમદાવાદમાં કેસીજી કેમ્પસમાં નવા આવાસનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તો નવી આરટીઓ ઓફિસ તેમજ મણિનગરમાં નવી એન્જિનિયરિંગ કોલેજનું કામ પણ આ વિભાગ તરફથી કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં 600 થી વધુ આવાસનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વસ્ત્રાપુર વિસ્તારની આ સરકારી આવાસ કોલોનીમાં નવા મકાનો સતત અમે બનાવતા રહીએ છીએ. હાઈ રાઇઝ બિલ્ડિંગો દ્વારા કર્મચારીઓને સુંદર સુવિધાયુક્ત આધુનિક સગવડ સાથેના ખૂબ હરિયાળા વાતાવરણમાં રહેવાનું પ્રાપ્ત થાય એ પ્રકારના નિવાસસ્થાન અમે એમને આપીએ છીએ અને એ પૈકી આજે લગભગ 600 કરતાં વધુ ક્વાર્ટરનું લોકાર્પણ વિવિધ સંવર્ગના કર્મચારીઓ અધિકારીઓને અત્યારે કરવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગમાં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં જીટીયુ સહિત રાજ્યની 15 સરકારી અને ખાનગી યુનિવર્સિટી બોર્ડમાંથી ડિપ્લોમા પાસ કરેલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે, જેમાં આજે 44,000 થી વધુ બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. યુનિવર્સિટી દ્વારા ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગની જે પ્રવેશ પ્રક્રિયા છે તેની શરૂઆત આજથી થઈ ગઈ છે, જેમાં 44,000 કરતાં પણ વધુ જે વિદ્યાર્થીઓ છે તેમને પ્રવેશ આપવામાં આવશે. ત્યારે મહત્વનું છે કે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને ડિગ્રી એન્જિનિયરિંગના બીજા વર્ષમાં એટલે કે ત્રીજા સેમિસ્ટરમાં જે સીધો પ્રવેશ મળતો હોય છે. એસઆઈટી અને સરકારના નિયમો મુજબ કુલ બેઠકના 10% બેઠકો ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ માટે અનામત હોય છે. આ અનામત પ્રક્રિયાની જે શરૂઆત છે તે શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે મહત્વનું છે કે આ વર્ષે સરકારી અને ખાનગી મળીને 128 કોલેજોની જે 44,229 બેઠકો છે, જેમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોર્પોરેશનના સહયોગથી 2 દિવસ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. યુનિવર્સિટી કેમ્પસના તમામ ભવનના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ સહિતના લોકો વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ લોકોને ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશનની સાથે વેક્સિન આપવામાં આવી હતી. 6 જુલાઈથી યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા તમામ વિદ્યાર્થીઓ માટે વેક્સિનેશન કેમ્પ યોજવાની માંગ કરાઈ હતી. કેમ્પમાં વેક્સિન લેવા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને યુનિવર્સિટીના કર્મચારીઓની લાઈન જોવા મળી હતી. વધુમાં વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાફ વેક્સિનેશન તરફ આગળ વધે તો આજે વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. વેક્સિનેશન ડ્રાઈવ આજે અને આવતીકાલે અને કોર્પોરેશનના સંકલનમાં આગામી સપ્તાહ સુધી પણ ચાલશે. એટલે શૈક્ષણિક સ્ટાફ પણ આવેલો છે, વહીવટી સ્ટાફ પણ છે, વિદ્યાર્થીઓ પણ આવ્યા છે, સાથે જે સિટીઝન્સ છે એ સિટીઝન્સ પણ આવેલા છે. તો અહીંયા આપણે દરેકને ન્યાય આપવાનો એક સારી વ્યવસ્થા કરી, દરેકને વ્યવસ્થિત રીતે ટોકન આપીને અને પ્રોપર ચેનલમાં
વેક્સિનેશન ડ્રાઈવ છે એનું આયોજન કોર્પોરેશનના સંકલનમાં કર્યું છે. સોનાના ઘરેણા પર યુનિક આઈડી પ્રક્રિયાની જવાબદારી હોલમાર્ક સેન્ટરને અપાતા જ્વેલર્સને મોટી રાહત મળી છે. દાગીના પર ફરજિયાત હોલમાર્કની સાથે દરેક દાગીના પર યુનિક આઈડી નંબર લગાવવાનું પણ ફરજિયાત કરાયું છે, પણ તેની પ્રક્રિયા ખૂબ ઝંઝટભરી હોવાથી વેપારીઓ પરેશાન થતા હતા. હવે આ જવાબદારી હોલમાર્ક સેન્ટર પર નંખાઈ છે. હોલમાર્ક સેન્ટરોને પોતાની ઇન્ટરનલ પ્રોસેસ માટે એક યુનિક આઈડી નંબર કોઈપણ દાગીના ઉપર જ્યારે હોલમાર્ક કરવામાં આવશે ત્યારે તેમણે પોતાના નોંધકીય માટે અને સવલત માટે રાખવાનો રહેશે. કોઈપણ વેપારીએ યુનિક આઈડી સાથેનું જ હોલમાર્ક કરાવવું એવો કોઈ જ નોટિફિકેશન સુધી અમારા હાથમાં આવેલ નથી. કોરોના કાળમાં એનઆરઆઈ કચ્છીઓએ કચ્છ જિલ્લાની વિવિધ બેંકોમાં મોટી થાપણો જમા કરાવી સૌને ચોંકાવી દીધા છે. 2016 થી 2021 દરમિયાન કચ્છની અલગ અલગ બેંકોમાં 67,600 કરોડ જેટલી થાપણ જમા થઈ છે. આ રકમમાંથી મોટાભાગની રકમ તો 2020 અને 21ના વર્ષમાં જ જમા થઈ છે. એવું પણ સામે આવ્યું છે કે થાપણદારોમાં મોટો હિસ્સો કચ્છી પટેલનો છે. તો અમારી બેંકમાં પણ અત્યારે જે કે ડિપોઝિટનો ગ્રોથ છે એ સતત 20% ઉપરનો ગ્રોથ અમારી બેંકમાં પણ આ ગત વર્ષ દરમિયાનના 1/4 થી 31/3ના પીરિયડ એટલે કે આ કોરોના કાળ દરમિયાન આ ડિપોઝિટનો વધારો રહેલો છે. અખાત્રીજના દિવસથી ભગવાન જગન્નાથની નગરચર્યાની તૈયારીઓ આરંભી દેવાઈ છે. ત્યારે રથના સમારકામથી શરૂ કરીને રથના રંગરોપાણનું કામ ખલાસી ભાઈઓને અપાય છે. ત્યારે 144મી રથયાત્રા યોજાશે કે નહીં તેને લઈને હજુ અસમંજસ છે, પરંતુ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેમાં હાલ રથના રંગરોપણનું કામ શરૂ કરી દેવાયું છે. સુંદર મજાના આકર્ષિત રંગોથી ભગવાનના ઐતિહાસિક રથને વધુ સુંદર બનાવવામાં આવી રહ્યું છે. 3 પેઢીથી આ કલાકામ કરી રહ્યા છીએ. અમે ગઈ સાલે બી અમે આ રંગ રોગાર કર્યું હતું, આ સાલ બી અમે આ રંગ રોગાર કરીએ છીએ અને અમે અનેક કલરો અમે દર સાલ અલગ અલગ કલર કરીએ છીએ. લાલ, પીળા, વ્હાઇટ, બ્લુ, ઓરેન્જ જેવા કલરો અનેક જગન્નાથને ગમતા અમે કલર કરીએ. ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન થયું છે. ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકાર અરવિંદ રાઠોડની આકસ્મિક વિદાયથી તેમના ચાહક વર્ગમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જેમ હિન્દી ફિલ્મોમાં એક સમયે પ્રાણના નામનો સિક્કો ચાલતો, તેમ ગુજરાતી ફિલ્મોના વિલનના અભિનેતા અરવિંદ રાઠોડનો દબદબો હતો. આ ગુજરાતી કલાકારને મેરા નામ જોકર જેવી ફિલ્મથી બ્રેક મળ્યો હતો. તેમણે અંદાજે 250થી વધુ ફિલ્મો, નાટકો અને કેટલીક ધારાવાહિકોમાં કામ કર્યું છે. તેમણે અનેક હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હવે આંતરરાષ્ટ્રીય ખબરો જોઈશું સંક્ષિપ્તમાં. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે યુએસ મેક્સિકો સરહદની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે રાષ્ટ્રપતિ જો બિડેન પર વાકપ્રહાર કર્યા હતા અને ઇમિગ્રેશન સંકટને વખોડ્યું હતું. યુકેના પ્રધાન પ્રીતિ પટેલને વંશીય રીતે નિશાન બનાવવાનો આરોપમાં 2 વ્યક્તિઓને 29 મેના રોજ કોર્ટમાં બોલાવવામાં આવ્યા હતા અને સોશિયલ મીડિયા પર વંશીય સંદેશ મોકલવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેમાં કસ્ટડિયલ સજા અથવા દંડ અથવા બંને સાથે આવે છે. યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન વિરોધી નેતાઓ દ્વારા પૂર્વ આરોગ્ય સચિવ મેટ હેનકોકની કોવિડ વર્તણૂક તેમજ આ સમગ્ર કૌભાંડ અંગે જોન્સનનો જવાબ આપવાને લઈ વિરોધ નોંધાવ્યો હતો. કેનેડામાં હીટવેવને કારણે સ્થિતિ વણસી રહી છે, તેવામાં નફાખોરોનું બજાર ગરમાયું છે. હીટવેવ વચ્ચે વેપારીઓ પંખા અને એસીના ભાવ બમણા કરીને નફાખોરી કરી રહ્યા છે. શી જિનપિંગ શાસન ઓસ્ટ્રેલિયામાં રહેતા ચાઇનીઝ વિદ્યાર્થીઓ પર નજર રાખી રહ્યું છે. જો વિદ્યાર્થીઓ સીસીપીની ટીકા કરે અથવા હોંગકોંગના લોકશાહી તરફ આંદોલનને સમર્થન આપે છે, તો તેમના પરિવારોને ઘરે પાછા ફરવાની અને ભયંકર પરિણામો ભોગવવાની ધમકી ચીન આપી રહ્યું છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને વાર્ષિક લોકિન શોમાં ભાગ લીધો હતો, જ્યાં તેમણે નાગરિકોના પ્રશ્નો લીધા હતા. આ વર્ષે મોટાભાગના પ્રશ્નો કોરોના વાયરસ રોગચાળાને સમર્પિત હતા. વધુમાં કોલિન શોમાં પુતિનને મોસ્કો, પશ્ચિમ યુક્રેન સાથેના સંબંધો, ક્રેમલિન ટીકા કરનારી એલેક્સી નાવલ્ની અને સાયબર એટેક્સના આરોપો થોપીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા જેવા પ્રશ્નો પણ પૂછાયા હતા.
ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી તેની 100મી સ્થાપના વર્ષગાંઠ ઉજવણી કરી રહી છે, જે હોંગકોંગના 24 વર્ષ પૂરા થયા પછી આવે છે. બેઇજિંગમાં તિયામેન ગેટની અટારીમાંથી શાસક ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીની શતાબ્દી ઉજવણી દરમિયાન શી જિનપિંગે માઓ ઝેડોંગ અધ્યક્ષતામાં 1921માં સ્થાપના પછીથી પાર્ટીએ ચાઇનાને મહાસત્તા તરીકે પરિવર્તિત કરવાના કામ અંગે પ્રકાશ પાડ્યો હતો. ઇઝરાયલમાં એક્ટિવિસ્ટ બનાટના મોતથી કબજે કરાયેલી પશ્ચિમ કાંઠે 3 દિવસથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા તપાસ માટે હાકલ કરવામાં આવી છે. દિવસભરની 20 મહત્વની ખબરો સાથે સુપર 20માં હાલ બસ આટલું. દેશ અને દુનિયાની વધુ ખબરો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને અમારી વેબસાઇટ લોગિન કરવાનું ચૂકશો નહીં, mantavynews.com. નમસ્કાર.